મેષ રાશિ 18મી 24 ફેબ્રુઆરી 15 રહસ્યમય આગાહીઓ જે તમને હૃદય સુધી હચમચાવી નાખશે। નમસ્તે મિત્રો, સ્વાગત છે। મેષ રાશિ માટે 18મી 24 ફેબ્રુઆરી વચ્ચેનો સમયગાળો જીવનમાં ગહન ફેરફારો અને તમારા કાર્યો સંબંધિત મહત્વપૂર્ણ પરિણામો લાવશે। આ સમયગાળાને સામાન્ય કહી શકાય નહીં, કારણ કે સંજોગો તમારી કસોટી કરશે અને પ્રગતિ માટે નવી તકો પ્રદાન કરશે। ભૂતકાળમાં, તમે સતત જવાબદારીઓનો બોજ ઉઠાવી રહ્યા છો, જેના કારણે માનસિક અને ભાવનાત્મક તણાવ થયો છે। એવું બન્યું, તમારી પાસે ઘણા પ્રશ્નોના જવાબ નહોતા, અને ભવિષ્ય વિશે અનિશ્ચિતતા અને ચિંતા ચાલુ રહી। પરંતુ હવે, 18 ફેબ્રુઆરીથી, તમારી આસપાસની ઊર્જા ધીમે ધીમે બદલાવા લાગશે, અને તેની અસરો તમારા જીવનમાં સ્પષ્ટપણે દેખાશે। કેટલીક અણધારી ઘટનાઓ ખુલશે, નવી વાસ્તવિકતાઓ ઉજાગર કરશે। કેટલાક લોકો તેમના સાચા સ્વભાવને ઉજાગર કરશે, જે તમને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજવામાં મદદ કરશે। વધુમાં, તમારા જીવનમાં ખાસ તકો પ્રવેશ કરશે જે તમારી દિશા અને તમારા વિચાર બંનેને સંપૂર્ણપણે બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે। આ અઠવાડિયે તમને ખ્યાલ આવશે કે ધીરજ અને શિસ્ત તમારી સૌથી મોટી અને સાચી શક્તિ છે, જે તમને દરેક પરિસ્થિતિમાં મજબૂત રાખે છે। જો તમે તમારી લાગણીઓને કાબૂમાં રાખો છો અને દરેક નિર્ણય વિચારપૂર્વક અને સમજદારીપૂર્વક લો છો, તો આ સમયે તમારી પ્રતિષ્ઠા, આત્મવિશ્વાસ અને સફળતાને નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં મદદ કરશે। પરંતુ આગળ વધતા પહેલા, ટિપ્પણી વિભાગમાં હૃદયપૂર્વકની નોંધમાંથી હર હર મહાદેવ લખો। વિડિયોને પ્રેમાળ લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં। હવે ચાલો પ્રથમ મહત્વપૂર્ણ અને આશ્ચર્યજનક આગાહીથી શરૂઆત કરીએ। 18મી 24 ફેબ્રુઆરી દરમિયાન, મેષ રાશિના લોકોના જીવનમાં કોઈ મહત્વપૂર્ણ નાણાકીય નિર્ણય આવી શકે છે। આ સમયગાળા દરમિયાન, રોકાણ, ભાગીદારી અથવા મોટા ખર્ચને લગતી તક અચાનક આવી શકે છે। જો કે, આ સમય આવેગમાં આવીને કામ કરવાનો નથી, કારણ કે ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં નુકસાન તરફ દોરી શકે છે। સંપૂર્ણ સમજણ અને વિચારણા વિના કોઈપણ નાણાકીય નિર્ણય લેવાથી નુકસાનની શક્યતા વધી શકે છે। તેથી, તમારા માટે દરેક નિર્ણય શાંત, વિચારશીલ અને યોગ્ય આયોજન સાથે લેવો જરૂરી રહેશે। વધુમાં, ઘરમાલિકોએ તેમની નાણાકીય પરિસ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ, અને પરિવાર સંબંધિત કેટલાક વધારાના ખર્ચ અચાનક વધી શકે છે, જે તમારા નાણાકીય સંતુલનને અસર કરી શકે છે। આ કારણોસર, તમારે તમારા પૈસાનું યોગ્ય રીતે સંચાલન કરવાની અને અગાઉથી બજેટ તૈયાર કરીને આગળ વધવાની જરૂર પડશે। જો તમે ધીરજ, સંયમ અને સ્પષ્ટ યોજના સાથે આગળ વધશો, તો તમને આગામી મહિનાઓમાં નાણાકીય સ્થિરતા અને મજબૂતાઈ પ્રાપ્ત કરવાના સંકેતો દેખાશે। તેથી, મિત્રો, 18મી 24 ફેબ્રુઆરી દરમિયાન, મેષ રાશિના લોકોએ દરેક નાણાકીય કાર્યને વિચારપૂર્વક, સાવધાની અને યોગ્ય વ્યૂહરચના સાથે કરવું જોઈએ। નંબર 2, 18મી 24 ફેબ્રુઆરી દરમિયાન, મેષ રાશિના કારકિર્દીમાં મહત્વપૂર્ણ અને નોંધપાત્ર ફેરફારો થશે। નોંધપાત્ર પરિવર્તનના સંકેતો દેખાઈ શકે છે। આ સમયગાળા દરમિયાન, કાર્ય વાતાવરણ અચાનક સક્રિય અને ગતિશીલ બની શકે છે, જે નવી જવાબદારીઓ લઈને આવે છે। એવી શક્યતા છે કે તમને કોઈ ખાસ પ્રોજેક્ટ અથવા કાર્ય સોંપવામાં આવશે જે પડકારજનક હશે અને તમારી ક્ષમતાઓની કસોટી કરશે।
શરૂઆતમાં આ પરિસ્થિતિ માનસિક દબાણ અને જવાબદારીનો ભારે બોજ પેદા કરી શકે છે. જો કે, આ અનુભવ કામચલાઉ હશે. વાસ્તવમાં, આ તક તમારા વિકાસ, આત્મવિશ્વાસ અને ભવિષ્યની સફળતા માટે મજબૂત પાયો નાખશે. તમારા ઉપરી અધિકારીઓ તમારા શિસ્ત, સમર્પણ અને સતત મહેનતનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છે અને તમારા કાર્યનીતિથી પ્રભાવિત થયા છે. જો કે, કેટલાક સાથીદારો તમારી પ્રગતિ પર અસ્વસ્થતા અથવા ઈર્ષ્યાની લાગણી અનુભવી શકે છે, જેના કારણે સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે. તેથી, આ સમયે તમારી યોજનાઓ અને વ્યૂહરચનાઓ ગુપ્ત રાખવી અને બિનજરૂરી ચર્ચાઓ ટાળવી એ સમજદારીભર્યું છે. તમારા આગામી પગલાં કોઈની સાથે શેર કરશો નહીં અને સંપૂર્ણ એકાગ્રતા સાથે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. આ અઠવાડિયે 18મી-24 ફેબ્રુઆરી સુધી, મેષ રાશિની વ્યાવસાયિક છબી મજબૂત બનશે. તે તમારી નાણાકીય પરિસ્થિતિ સુધારવા, તમારા માન-સન્માનમાં વધારો કરવા અને તમારા નાણાકીય સંતુલનને સુધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. નંબર 3 છુપાયેલા દુશ્મનો અને આંતરિક કાવતરાઓને દર્શાવે છે. મેષ રાશિના જાતકોએ 18મી-24 ફેબ્રુઆરી દરમિયાન ખાસ કરીને સાવધ અને સતર્ક રહેવાની જરૂર પડશે. આ અઠવાડિયે, કોઈ છુપાયેલ દુશ્મન સક્રિય થઈ શકે છે, સંભવતઃ તમારી નજીકના વિસ્તારમાં. શક્યતા છે કે, તમારા કાર્યસ્થળ અથવા સામાજિક વર્તુળમાં કોઈ વ્યક્તિ ઉપરથી મિત્ર લાગે, પરંતુ ઊંડાણમાં, તેઓ અસ્વસ્થતા અને તમારી પ્રગતિ અને સફળતાથી ઈર્ષ્યા અનુભવી શકે છે. તે તમારી યોજનાઓ અથવા વ્યક્તિગત બાબતોનો લાભ લેવા માટે તેનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે. તેથી, આ સમયે તમારી વ્યૂહરચનાઓ અને ભવિષ્યની યોજનાઓ બધા સાથે શેર કરવી યોગ્ય નથી. તમે આગળ શું કરવાનું વિચારી રહ્યા છો તે દરેકને કહેવાનું ટાળો, કારણ કે સાવધાની એ સલામતીની ચાવી છે. જો તમને કોઈના ઈરાદા વિશે શંકા હોય, તો તમારા આંતરિક અવાજ અને સંકેતો પર વિશ્વાસ કરો. મેષ રાશિના લોકોની સૌથી મોટી શક્તિ તેમનો આત્મવિશ્વાસ, શિસ્ત અને સ્પષ્ટ વિચારસરણી છે, અને આ ગુણો તમારા રક્ષણાત્મક કવચ બનશે. કોઈપણ પરિસ્થિતિમાં હંમેશા સાવધ રહેવાનું યાદ રાખો. પ્રતિક્રિયા આપતા પહેલા પરિસ્થિતિને સંપૂર્ણપણે સમજવી જરૂરી છે. શાંત રહો. તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને ભાવનામાં આવીને કઠોર અથવા ખોટા નિર્ણયો લેવાનું ટાળો. આખરે, ફક્ત તમારી સત્યતા, ધીરજ અને સતત મહેનત જ તમને આગળ વધવાનો સાચો રસ્તો બતાવશે. તેથી, મિત્રો, તમે જે પણ નિર્ણય લો છો, તે વિચારપૂર્વક અને સમજદારીપૂર્વક આગળ વધો. નંબર 4 સંબંધો અને વિશ્વાસની કસોટીનો સમય. 18મી-24 ફેબ્રુઆરી સુધી, મેષ રાશિના જાતકો તેમના અંગત સંબંધોમાં ભાવનાત્મક ફેરફારો અને સંવેદનશીલ પરિસ્થિતિઓનો અનુભવ કરી શકે છે. આ સમયગાળા દરમિયાન, પરિવારમાં કોઈપણ અસ્પષ્ટ તણાવ અથવા મતભેદો સ્પષ્ટ થઈ શકે છે. આ સમય પોતાને દૂર રાખવાનો નથી, પરંતુ વાતચીત અને સમજણ દ્વારા પરિસ્થિતિને સુધારવાનો છે. જો તમે શાંત અને સંતુલિત મનથી પોતાને વ્યક્ત કરો છો, અને સાથે સાથે બીજાઓની લાગણીઓને પણ કાળજીપૂર્વક ધ્યાનમાં લો છો, તો સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત બની શકે છે. જો કે, જો આ સમય દરમિયાન અહંકાર અથવા જીદ હાવી થઈ જાય છે, તો સંબંધોમાં બિનજરૂરી અંતર અને ગેરસમજ ઊભી થઈ શકે છે. પરિણીત યુગલો માટે, તે જરૂરી રહેશે કે
તેમણે તેમના જીવનસાથી સાથે વધુ સમય વિતાવવો જોઈએ અને તેમના ભાવનાત્મક બંધનને મજબૂત બનાવવું જોઈએ. અપરિણિત લોકો કોઈ ખાસ વ્યક્તિને પણ મળી શકે છે જે ભવિષ્યમાં મહત્વપૂર્ણ બની શકે છે. 5મો અંક કાનૂની અને દસ્તાવેજીકરણ બાબતોમાં ગતિશીલતા દર્શાવે છે. 18મી 24 ફેબ્રુઆરીની વચ્ચે મેષ રાશિના જાતકો મિલકત, સરકારી પ્રક્રિયાઓ અથવા કાનૂની બાબતો સંબંધિત પરિસ્થિતિઓમાં ગતિશીલતા જોઈ શકે છે. જો તમારા કોઈ મામલા લાંબા સમયથી પેન્ડિંગ હતા, તો હવે અચાનક પ્રગતિના સંકેતો મળી શકે છે. શક્ય છે કે જૂની ફાઇલ આગળ વધે અથવા તમને કોઈ પેન્ડિંગ બાબત સંબંધિત નવી માહિતી પ્રાપ્ત થાય. જો કે, આ સમયગાળા દરમિયાન ઉતાવળમાં કામ કરવું યોગ્ય નથી, કારણ કે સાવધાની રાખવી જરૂરી છે. કોઈપણ દસ્તાવેજ અથવા કાગળ પર સહી કરતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવી તમારા હિતમાં છે. જો તમે ધીરજ રાખો છો અને અનુભવી અથવા નિષ્ણાતની સલાહ લઈને આગળ વધશો, તો પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા પક્ષમાં આવશે. હંમેશા યાદ રાખો કે સત્ય, સ્પષ્ટતા અને પારદર્શિતા તમારી સૌથી મોટી અને મજબૂત શક્તિ છે. તે એક શક્તિ સાબિત થશે. તેથી, મિત્રો, કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા, સંપૂર્ણ માહિતી મેળવો અને સમજદારીપૂર્વક અંતિમ પગલું ભરો. 6ઠા અંકે બાળકો અને ભવિષ્યની દિશા સંબંધિત એક મહત્વપૂર્ણ સમય છે. 18મી 24 ફેબ્રુઆરી દરમિયાન, મેષ રાશિના લોકોના જીવનમાં બાળકો સંબંધિત કેટલીક ખાસ માહિતી અથવા ચર્ચા આવી શકે છે. જો તમારું બાળક શિક્ષણ, કારકિર્દી અથવા કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રયાસ કરી રહ્યું છે, તો આ અઠવાડિયે તમને પ્રગતિ અથવા પરિણામોના સંકેતો દેખાઈ શકે છે. કેટલીક પરિસ્થિતિઓમાં, બાળકના વર્તન અથવા સ્વાસ્થ્યને લઈને મનમાં ચિંતા રહી શકે છે. આ ભાવનાત્મક અસ્થિરતા તરફ દોરી શકે છે. જો કે, ગભરાવાને બદલે, આ સમય દરમિયાન શાંત રહેવું અને યોગ્ય માર્ગદર્શન આપવું વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે આ પરિસ્થિતિને સંતુલિત કરશે. આ સમય દબાણનો નથી, પરંતુ સમજણ અને સમર્થન દ્વારા તમારા બાળકનો આત્મવિશ્વાસ વધારવાનો છે. જો તમે ધીરજ અને સકારાત્મક વલણ સાથે તમારા બાળકનો સંપર્ક કરશો, તો તમારા બાળકમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વિકસશે. હંમેશા યાદ રાખો કે તમારો અનુભવ, માર્ગદર્શન અને સમર્થન તેમની સૌથી મોટી શક્તિ અને પ્રેરણા બનશે. આ અઠવાડિયું એક જવાબદાર અને સતર્ક માતાપિતા તરીકે તમારી કસોટી કરશે. પરંતુ આખરે, તે તમને ગર્વ અને સંતોષની તકો પણ પ્રદાન કરશે. 7મો અંક મિત્રતા અને વિશ્વાસની સાચી ઓળખ માટેનો સમય દર્શાવે છે. 18મી 24 ફેબ્રુઆરીની વચ્ચે, મેષ રાશિના જાતકો અચાનક કોઈ જૂના મિત્ર સાથે જોડાઈ શકે છે. આ વાતચીત અથવા મુલાકાત તમને ભૂતકાળની યાદો સાથે જોડી શકે છે અને જૂના અનુભવોને ફરીથી જાગૃત કરી શકે છે. જો કે, આ સમય કેટલાક છુપાયેલા સત્યોના ઉદ્ભવનો પણ સંકેત આપે છે. શક્ય છે કે કોઈ સ્વાર્થી અથવા વ્યક્તિગત કારણોસર ફરીથી તમારી નજીક જવાનો પ્રયાસ કરી શકે. તેથી, આ સમયગાળા દરમિયાન, તમારે સાવચેત રહેવું જોઈએ. મિત્રતાના મામલામાં સંતુલન અને સાવધાની જાળવવી જરૂરી રહેશે. જો કોઈ મિત્ર સાચો અને વફાદાર હોય, તો તે તમારા મુશ્કેલ સમયમાં કોઈપણ અપેક્ષા વિના તમારી સાથે રહેશે. જો કે, જો કોઈના ઈરાદા અસ્પષ્ટ અને સાચા હોય, તો તેમનાથી સુરક્ષિત અંતર જાળવવું સમજદારીભર્યું રહેશે. આ અઠવાડિયે તમને સાચા અને સાચા મિત્રોને ઓળખવાની તક મળશે,
જેનાથી ભવિષ્યમાં યોગ્ય લોકો પર વિશ્વાસ કરવાનું સરળ બનશે. આઠમો અંક માનસિક સ્થિતિ અને આંતરિક સંતુલન માટે મહત્વપૂર્ણ સમય છે. 18મી 24 ફેબ્રુઆરી સુધી મેષ રાશિના લોકોના મનમાં ઘણા પ્રકારના વિચારો સક્રિય રહેશે. ક્યારેક તમે ઉત્સાહ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ કરી શકો છો, જ્યારે ક્યારેક તમે અચાનક બેચેન અને અસ્થિર અનુભવી શકો છો. આ સમયગાળો માનસિક ઉતાર ચઢાવથી ભરેલો હોઈ શકે છે, જે વિક્ષેપની શક્યતા વધારી શકે છે. દરેક નાની વાતને ધ્યાનમાં રાખવાથી માનસિક થાક અને તણાવ થઈ શકે છે. તેથી, ધ્યાન, પ્રાર્થના અથવા મોર્નિંગ વોક જેવી સકારાત્મક ટેવો આ સમય દરમિયાન અત્યંત ફાયદાકારક સાબિત થશે. આ પ્રથાઓ તમારા મનને શાંત કરવામાં અને તમારા વિચારોને સ્પષ્ટ કરવામાં મદદ કરશે. આ અઠવાડિયે, તમારે તમારા આંતરિક અવાજ અને સંકેતો પર ધ્યાન આપવું જોઈએ. તમારે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે ત્યાં જ તમને યોગ્ય માર્ગદર્શન મળશે. ઉકેલ બાહ્ય પરિસ્થિતિઓમાં નહીં, પરંતુ તમારા પોતાના મન અને આત્મવિશ્વાસમાં રહેલો છે. જો તમે સ્થિર અને સંતુલિત મન જાળવી રાખશો, તો તમે મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સરળતાથી સંભાળી શકશો. તેથી, મિત્રો, તમારા વિચારો પર નિયંત્રણ રાખો, કારણ કે તમારી પાસે દરેક મુશ્કેલ કસોટીને પાર કરવાની ક્ષમતા છે. 9 નંબર સામાજિક પ્રતિષ્ઠા અને આદરમાં વધારો દર્શાવે છે. 18મી 24 ફેબ્રુઆરી દરમિયાન, મેષ રાશિના જાતકોની સામાજિક છબી અને ઓળખ મજબૂત થતી દેખાઈ શકે છે. આ સમય દરમિયાન, લોકો તમારા ગંભીર સ્વભાવ, જવાબદારી અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરશે. શક્યતા છે કે તમે કોઈ મહત્વપૂર્ણ ઘટના, મેળાવડા અથવા મીટિંગમાં ખાસ અને પ્રભાવશાળી ભૂમિકા ભજવી શકો છો. તમારા વિચારો અને ઘનશ્યોનું મૂલ્ય હશે, જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. જો કે, આ સમય દરમિયાન નમ્રતા અને સંતુલન જાળવવું મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આ તમારી સાચી શક્તિ હશે. જ્યારે તમે સફળતા પ્રાપ્ત કરો છો, ત્યારે ઘમંડને તમારા વર્તન પર હાવી ન થવા દો અને દરેક સાથે આદરપૂર્વક વર્તશો. સંયમ, સરળતા અને સમજણ જાળવવાથી તમારી પ્રતિષ્ઠા અને આદર વધશે. સતત વૃદ્ધિ થશે. અંક 10, ઘર અને મિલકત સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનો સમય. 18મી 24 ફેબ્રુઆરી દરમિયાન, મેષ રાશિના જાતકોને ઘર અથવા મિલકત સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયનો સામનો કરવો પડી શકે છે. જો તમે નવું ઘર ખરીદવા, વેચવા અથવા નવીનીકરણ કરવાનું આયોજન કરી રહ્યા છો, તો ચર્ચાઓ હવે તે દિશામાં આગળ વધી શકે છે. પરિવારમાં જવાબદારીઓ અને ભવિષ્યની યોજનાઓ વિશે પણ ચર્ચા થવાની શક્યતા છે. આ સમય ભાવનાઓના આધારે નિર્ણયો લેવાનો નહીં, પણ વ્યવહારુ અને સંતુલિત અભિગમ સૂચવે છે. જો તમે ધીરજ અને સમજણથી પરિસ્થિતિનો સામનો કરો છો, તો આ અઠવાડિયે તમારા જીવનમાં સ્થિરતાનો મજબૂત પાયો નાખવામાં આવી શકે છે. ઉપરાંત, જો તમે આ અઠવાડિયે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને એવા સંકેતો દેખાઈ શકે છે કે તમારું સ્વપ્ન ટૂંક સમયમાં સાકાર થશે. અંક 11, વૈવાહિક જીવન અને ભાવનાત્મક સંતુલનની એક મહત્વપૂર્ણ કસોટી. 18મી 24 ફેબ્રુઆરીની વચ્ચે, મેષ રાશિના જાતકોના વૈવાહિક જીવનમાં ભાવનાત્મક સંવેદનશીલતા અને ઊંડાણ વધી શકે છે. ભૂતકાળની કોઈ બાબત પ્રત્યે કોઈપણ રોષ અથવા અસ્પષ્ટ લાગણીઓ આ અઠવાડિયે સપાટી પર આવી શકે છે. નાની નાની બાબતો પણ નોંધપાત્ર અસર કરી શકે છે,
અને જો તાત્કાલિક વાતચીત ન કરવામાં આવે તો ગેરસમજ વધી શકે છે. આ સમય દરમિયાન તમારા જીવનસાથીને તમારા સમર્થન અને ભાવનાત્મક સમજણની ખાસ જરૂર લાગી શકે છે. જો તમારા વ્યસ્ત સમયપત્રકથી તમારા સંબંધમાં અંતર સર્જાયું છે, તો હવે તે અંતરને દૂર કરવાની અને તેને ફરીથી મજબૂત કરવાની તક મળશે. આ અઠવાડિયે તમને સમજવામાં મદદ મળશે કે સંબંધો ફક્ત જવાબદારી વિશે નથી, તેમને સમજણ, વિશ્વાસ અને ભાગીદારીની પણ જરૂર છે. જો તમે તમારા અહંકારને તમારા વર્તનથી દૂર રાખો અને ખુલ્લેઆમ અને પ્રામાણિકપણે વાતચીત કરો, તો તમે આ પ્રાપ્ત કરી શકશો. તમારા સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત અને ગાઢ બની શકે છે. જો કે, જો જીદ અને મૌન ચાલુ રહે તો ગેરસમજ વધી શકે છે. તેથી, આ અઠવાડિયે, ધીરજ, પ્રેમ અને સમજણ તમારા સંબંધોને સંતુલિત અને મજબૂત રાખવામાં સૌથી મોટી શક્તિ રહેશે. અંક 12. મુસાફરી અને નવા સંપર્કો સંબંધિત મહત્વપૂર્ણ સંકેતો. 18મી 24 ફેબ્રુઆરી સુધી, મેષ રાશિના જાતકો અચાનક પ્રવાસનો અનુભવ કરી શકે છે. આ પ્રવાસ કામ, પરિવાર અથવા કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સાથે સંબંધિત હોઈ શકે છે, જેના કારણે તમને નવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. શરૂઆતમાં, આ મુસાફરી થોડી તણાવપૂર્ણ અને અસ્વસ્થતાભરી લાગી શકે છે. જો કે, આ અનુભવ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. આ સમય દરમિયાન તમે કોઈ નવા વ્યક્તિને મળશો જે ભવિષ્યમાં તમારા માટે મદદરૂપ અને મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો તમે ખુલ્લા મન અને સકારાત્મક દૃષ્ટિકોણથી આ પરિવર્તનને સ્વીકારશો, તો આ સફર તમારા જીવનને એક નવી દિશા આપી શકે છે. જો કે, કોઈ પણ મુશ્કેલી ટાળવા માટે આ સમય દરમિયાન સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી સફર દરમિયાન તમારા દસ્તાવેજો, આવશ્યક કાગળો અને સામાન સુરક્ષિત રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તમારી પ્રાથમિક જવાબદારી હોવી જોઈએ. આ અઠવાડિયું તમને શીખવશે કે દરેક પરિવર્તન પોતાની સાથે એક નવી તક લાવે છે. તેથી, મિત્રો, મુસાફરી કરતી વખતે સાવચેત રહો અને તમારા મહત્વપૂર્ણ સામાનનું રક્ષણ કરવા માટે ખાસ કાળજી રાખો. અંક 13. છુપાયેલા સત્યો અને આત્મજ્ઞાન માટે એક મહત્વપૂર્ણ સમય. 18મી 24 ફેબ્રુઆરી સુધી, મેષ રાશિના જાતકોને એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે જે તેમને એક ઊંડા અને મહત્વપૂર્ણ સત્યનો પરિચય કરાવી શકે છે. શક્ય છે કે લાંબા સમયથી છુપાયેલ રહસ્ય અથવા હકીકત જાહેર થાય, અને હવે તેને સ્પષ્ટ કરવાનો સમય છે. એક નવો તબક્કો આવી ગયો છે. આ પરિસ્થિતિ તમારા કાર્યસ્થળ, મિત્રોના વર્તુળ અથવા કૌટુંબિક વાતાવરણ સાથે સંબંધિત હોઈ શકે છે, જેના કારણે તમારા દૃષ્ટિકોણમાં પરિવર્તન આવી શકે છે. તમને એવું પણ લાગશે કે કોઈએ તમારી માન્યતાઓ અથવા લાગણીઓને તમારી અપેક્ષા મુજબ મહત્વ આપ્યું નથી. શરૂઆતમાં, આ અનુભવ તમને માનસિક રીતે અસ્થિર અથવા બેચેન બનાવી શકે છે. જો કે, આ સમય તમને મજબૂત અને પરિપક્વ બનવાની તક પણ આપશે. આ સમયગાળો તમને શીખવશે કે સીમાઓ નક્કી કરવી અને આત્મસન્માન જાળવવું કેટલું મહત્વપૂર્ણ છે. જો તમે ધીરજ, વિવેક અને સંતુલન સાથે તમારા જીવનનો સંપર્ક કરો છો, તો તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. એકવાર તમે નિર્ણય લઈ લો, પછી સંજોગો ધીમે ધીમે તમારા નિયંત્રણમાં આવવા લાગશે. સમય જતાં, તમને ખ્યાલ આવશે કે આ સાક્ષાત્કાર તમારા જીવનમાં સજા તરીકે નહીં, પરંતુ એક મહત્વપૂર્ણ પાઠ તરીકે આવ્યો છે.
આ અનુભવ તમને ભવિષ્યમાં આગળ વધવામાં મદદ કરશે, વધુ સતર્ક, સમજદાર અને આત્મવિશ્વાસુ બનશે. તેથી, મિત્રો, જીવનમાં તમે જે પણ પાઠ શીખો છો તેને સ્વીકારો, કારણ કે આ જ તમને સાચી દિશા અને સાચી શક્તિ આપે છે. 14 નંબર નાણાકીય લાભ અને અચાનક તક સૂચવે છે. 18મી 24 ફેબ્રુઆરી દરમિયાન, મેષ રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ અથવા નવી તક મળવાની શક્યતા છે. આ શક્યતા ઊભી થઈ શકે છે. આ નાણાકીય લાભ તમને જૂની નોકરી, બોનસ, કમિશન અથવા લાંબા સમયથી બાકી રહેલી ચૂકવણીના પુનરુત્થાનના રૂપમાં મળી શકે છે. આ તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. જો કે, અચાનક જરૂરી અથવા મોટો ખર્ચ પણ આવી શકે છે, જેના કારણે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ બને છે. તેથી, નાણાકીય બાબતોમાં સમજદારી અને આયોજન સાથે આગળ વધવું આ સમયે ફાયદાકારક સાબિત થશે. જો તમે યોગ્ય નિર્ણયો લો છો અને તમારા પૈસાનું યોગ્ય રીતે સંચાલન કરો છો, તો આ અઠવાડિયું નાણાકીય સ્થિરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. આ તક ફક્ત તમારા નાણાકીય બાબતોમાં સુધારો કરશે જ નહીં પરંતુ તમારા આત્મવિશ્વાસ અને ભવિષ્યની યોજનાઓને પણ મજબૂત બનાવશે. 15 નંબર આત્મ-અનુભૂતિ અને નવી શરૂઆતનું શક્તિશાળી પ્રતીક છે. 18મી 24 ફેબ્રુઆરી સુધીનો અંતિમ તબક્કો મેષ રાશિ માટે આત્મનિરીક્ષણ અને આત્મ-અનુભૂતિનો ખાસ સમય લાવશે. આ અઠવાડિયાના અનુભવો અને ઘટનાઓ તમને અહેસાસ કરાવશે કે તમારી સાચી શક્તિ તમારા શિસ્ત, ધીરજ અને આત્મવિશ્વાસમાં રહેલી છે. ભૂતકાળમાં તમે જે પડકારો અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે તેણે તમને અંદરથી વધુ મજબૂત અને પરિપક્વ બનાવ્યા છે. જો તમે દરેક પરિસ્થિતિમાં સંયમ અને સંતુલન જાળવી રાખશો, તો તમે માનસિક શાંતિ અને નવી ઊર્જાનો અનુભવ કરશો. આવનારો સમય સ્પષ્ટપણે તમારા જીવનમાં નવી શરૂઆત અને સકારાત્મક ફેરફારોનો સંકેત આપે છે. જો તમે સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખશો, તો આવનારા મહિનાઓમાં આદર, સ્થિરતા અને સફળતા તમારા જીવનમાં પ્રવેશ કરશે. 18મી 24 ફેબ્રુઆરી સુધીનો આ આખો અઠવાડિયું મેષ રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ પાઠ અને અનુભવો પ્રદાન કરી રહ્યું છે. આ સમય દરમિયાન, તમે શીખ્યા કે ક્યારે સાવધ રહેવું, ક્યારે ધીરજ રાખવી અને ક્યારે હિંમતથી આગળ વધવું. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારકિર્દીની નવી જવાબદારીઓ, મહત્વપૂર્ણ નાણાકીય નિર્ણયો, સંબંધોની કસોટી, છુપાયેલા દુશ્મનોને ઓળખવા, કાનૂની બાબતો, બાળકો વિશે ચિંતાઓ અને અંતે, આત્મ-અનુભૂતિની ભાવના. આ અઠવાડિયું તમને દરેક પાસામાં મજબૂત, વધુ જાગૃત અને વધુ આત્મનિર્ભર બનાવી રહ્યું છે. તેથી, મેષ રાશિ, હંમેશા યાદ રાખો કે તમારી સૌથી મોટી શક્તિ તમારા શિસ્ત, ધીરજ અને સ્થિર વિચારસરણીમાં રહેલી છે. સંજોગો ગમે તે હોય, તમે જ્યારે પણ પડી જાઓ છો ત્યારે તમારી પાસે સ્વસ્થ થવાની અને આગળ વધવાની ક્ષમતા છે. તેથી, ગભરાવાને બદલે, દરેક પરિસ્થિતિનો આત્મવિશ્વાસ સાથે સામનો કરો. અને હિંમતથી કરો. જો આ અઠવાડિયે કોઈ સત્ય પ્રગટ થાય, અથવા કોઈ પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરે, તો તેને હાર નહીં પણ જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ માનો. દરેક અનુભવ તમને વૃદ્ધિ અને વિકાસ લાવે છે, જે તમને સમજદાર બનાવે છે. જો તમે સંપત્તિ મેળવો છો, તો સંતુલન જાળવી રાખો. જો સંઘર્ષ આવે છે, તો ધીરજ રાખો, અને જો તક મળે છે, તો તેને હિંમતથી સ્વીકારો,
કારણ કે નસીબ હંમેશા એવા લોકોનો પક્ષ લે છે જેઓ તેમના કાર્યો, વિશ્વાસ અને સતત પ્રયત્નોમાં વિશ્વાસ રાખે છે. જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક અને શેર કરો. તેને વધુ પ્રમોટ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો. આભાર.